નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ભરૂચ કોંગ્રેસનો ભાજપ સરકાર સામે જોરદાર હલ્લાબોલ। ભરૂચમાં ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે કોંગ્રેસે ભાજપ સરકાર સામે જોરદાર હલ્લાબોલ કર્યો હતો। રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થઈ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાથમાં પોસ્ટરો અને બેનરો સાથે કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકારની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો। લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના છતાં સરકારની કામગીરી સામે કોંગ્રેસ સવાલો મારો ચલાવ્યો હતો। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે આવી ગંભીર ઘટનાઓ પાછળ જવાબદારી નક્કી થવી જોઈએ અને સમગ્ર મામલે કડક કાર્યવાહી થવી જોઈએ। વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ ઉઠાવી કોંગ્રેસ કાર્યકર પર સીધો રાજકીય પ્રહાર કર્યો હતો। કોંગ્રેસના આગેવાનોએ ભાજપના કેટલાક આગેવાનો સામે હપ્તાખોરીના ગંભીર આક્ષેપો કરતા વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો। કોંગ્રેસે આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરાવવા અને લઠ્ઠાકાંડ મામલે જવાબદાર તંત્ર સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવક્તા નાજુ ફળવાલા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો વિરોધમાં જોડાયા હતા। કોંગ્રેસના આ વિરોધથી ભરૂચમાં લઠ્ઠાકાંડ મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો।